વિચારો કે ભારતના બંધારણનો આખો સાર, એનું આખું દર્શન માત્ર એક પાનામાં સમાવી દેવામાં આવ્યું છે. આ કોઈ સાદો પરિચય નથી, પણ આખા રાષ્ટ્રની એક બ્લૂપ્રિન્ટ છે. તો ચાલો આજે આપણે બંધારણના આ જ હૃદય એટલે કે એના આમુખની દુનિયામાં ઊંડા ઉતરીએ. શરૂઆત જ આ દમદાર શબ્દોથી થાય છે. જુઓ, અહીં કોઈ રાજા, કોઈ મહારાજા કે કોઈ બહારની સત્તાનો હુકમ નથી. ના, આ તો ભારતના લોકોનો પોતાની જાત સાથેનો એક મક્કમ સંકલ્પ છે. આ પહેલી જ લીટી બધું સ્પષ્ટ કરી દે છે કે ભાઈ, સત્તાનો અંતિમ સ્ત્રોત તો જનતા છે અને આ બંધારણ બીજું કંઈ નહીં પણ એ જ જનતાની ઈચ્છાનું પ્રતીક છે. તો આ આમુખ ખરેખર છે શું? એને ખાલી એક પ્રસ્તાવના કે ઇન્ટ્રોડક્શન સમજવાની ભૂલ બિલકુલ ન કરતા. આ તો આખા બંધારણનો અરીસો છે, જે એના હજારો પાનામાં છુપાયેલા વિચારોનો નિચોડ આપણી સામે મૂકી દે છે. બંધારણના જાણકારોએ આમુખને કેટલી સરસ ઉપમાઓ આપી છે. કોઈ કહે છે કે એ બંધારણનો આત્મા છે, કારણ કે એના વગર બંધારણનો આખો દેહ નિષ્પ્રાણ લાગે. કોઈ એને દેશનું ઓળખપત્ર કહે છે, જે આખી દુનિયાને બતાવે છે કે ભારત કેવો દેશ બનવા માંગે છે. અને સૌથી મહત્વનું, એ એક ચાવી છે જે બંધારણના જટિલ લાગતા દરવાજા ખોલીને આપણને સમજાવે છે કે એના ઘડવૈયાઓના મનમાં ખરેખર શું ચાલી રહ્યું હતું. ચાલો હવે એ 5 પાયાના શબ્દો પર નજર નાખીએ, જે ભારતના ચરિત્રનો પાયો છે. આ દરેક શબ્દ ભારતની ઓળખનો એક મજબૂત સ્તંભ છે, અને એની પાછળ એક ખૂબ ઊંડો અર્થ છુપાયેલો છે. પહેલો અને સૌથી શક્તિશાળી શબ્દ સાર્વભૌમ. આ એક શબ્દ ભારતની સંપૂર્ણ આઝાદીની ઘોષણા છે. સાર્વભૌમ હોવાનો સીધો અને સરળ અર્થ એ છે કે ભારત પોતાના નિર્ણયો લેવા માટે પૂરેપૂરું સ્વતંત્ર છે. દેશની અંદર શું કરવું અને દુનિયા સાથે કેવા સંબંધો રાખવા, એ બધું જ ભારત પોતે જ નક્કી કરશે, કોઈ બહારની તાકાત નહીં. આ એક રાષ્ટ્ર તરીકે આપણી સ્વતંત્રતાની સૌથી મોટી ગેરંટી છે. હવે એ 2 શબ્દો પર આવીએ જેમની આમુખમાં એન્ટ્રી થોડી નાટકીય રીતે થઈ હતી. આ શબ્દો મૂળ બંધારણમાં હતા જ નહીં, જે એ વાતનો પુરાવો છે કે આપણું બંધારણ કોઈ પથ્થરની લકીર નથી, પણ સમય સાથે વિકસતો એક જીવંત દસ્તાવેજ છે. સમાજવાદી શબ્દનો અર્થ એ છે કે દેશનો વિકાસ એવો હોવો જોઈએ જેમાં સંપત્તિ ખાલી અમુક લોકોના હાથમાં જમા ન થાય, પણ સમાજના દરેક વર્ગને આગળ વધવાની સમાન તક મળે. અને બિનસાંપ્રદાયિક એટલે કે સરકારની નજરમાં કોઈ ધર્મ મોટો નથી, કોઈ નાનો નથી. રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નથી, અને તે દરેક નાગરિકને પોતાની શ્રદ્ધા અને આસ્થા મુજબ જીવવાની પૂરેપૂરી આઝાદી આપે છે. અને હવે આવે છે છેલ્લા 2 પાયાના પથ્થરો, જે એ નક્કી કરે છે કે આ દેશ પર શાસન કોણ કરશે અને કઈ રીતે કરશે. લોકતાંત્રિક હોવાનો મતલબ છે કે દેશના અસલી માલિક તો લોકો છે, જે વોટ આપીને પોતાની સરકાર ચૂંટે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. પ્રજાસત્તાક હોવાનો અર્થ એ છે કે દેશનું સૌથી મોટું પદ એટલે કે રાષ્ટ્રપતિનું પદ કોઈ રાજા મહારાજાની જેમ વંશ પરંપરાગત નથી. એ પદ પર કોઈ પણ સામાન્ય નાગરિક ચૂંટણી દ્વારા પહોંચી શકે છે. આ જ તો સાચી લોકશાહીની તાકાત છે. સારું, આપણે એ તો જોઈ લીધું કે રાષ્ટ્રનું સ્વરૂપ કેવું હશે, પણ આ રાષ્ટ્ર એના નાગરિકોને શું આપશે? હવે વાત કરીએ એ 4 મહાન વચનોની, જે આમુખ દરેક ભારતીયને આપે છે. આ 4 આદર્શો એક શ્રેષ્ઠ સમાજનું સપનું રજૂ કરે છે. સૌથી પહેલાં, દરેકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળવો જોઈએ. પછી, દરેકને પોતાના વિચારો રજૂ કરવાની અને પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા હોય. ત્રીજું, કાયદાની નજરમાં બધા સમાન હોય અને દરેકને આગળ વધવાની બરાબર તક મળે. અને આ બધાને એકસાથે જોડી રાખવા માટે ભાઈચારાની ભાવના એટલે કે બંધુતા, જે દરેક વ્યક્તિના સન્માન અને દેશની એકતાને સુનિશ્ચિત કરે. અને આમાં એક રસપ્રદ વાત એ છે કે આ આદર્શો કંઈ ફક્ત ભારતીય નથી. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનો આ નારો તો જગવિખ્યાત ફ્રેન્ચ ક્રાંતિમાંથી લેવામાં આવ્યો છે. આ બતાવે છે કે આપણા બંધારણના ઘડવૈયાઓએ દુનિયાભરના સારા વિચારોને અપનાવીને ભારત માટે એક વૈશ્વિક દૃષ્ટિકોણ તૈયાર કર્યો હતો. પણ શું તમને ખબર છે કે આજે આપણે જે આમુખ વાંચીએ છીએ એ હંમેશા આવું નહોતું? એના ઇતિહાસમાં એક એવો મોટો વળાંક આવ્યો, જેણે એના શબ્દો અને અર્થને હંમેશા માટે બદલી નાખ્યા. આ છે એ જ જાદુઈ આંકડો 42. ભારતીય બંધારણનો 42મો સુધારો. 1976માં થયેલા આ એક જ સુધારાએ આમુખમાં 3 નવા અને ખૂબ જ મહત્વપૂર્ણ શબ્દો ઉમેરી દીધા. અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે શું બદલાયું.
જો સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાકની વચ્ચે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરાયા. આનાથી રાજ્યના આર્થિક અને ધાર્મિક અભિગમને વધુ સ્પષ્ટતા મળી. એની સાથે જ રાષ્ટ્રની એકતા સાથે અને અખંડિતતા શબ્દ જોડીને દેશની અવિભાજ્યતાને સર્વોપરી ગણવામાં આવી. આ 3 શબ્દોનો ઉમેરો એ કંઈ ખાલી શબ્દોની રમત નહોતી. એ તે સમયની રાજકીય અને સામાજિક પરિસ્થિતિનું પ્રતિબિંબ હતું, જેણે રાષ્ટ્રની દિશા અને પ્રાથમિકતાઓને એક નવી રીતે પરિભાષિત કરી. સારું, આદર્શો અને શબ્દોની વાતો તો ઘણી થઈ ગઈ, પણ જ્યારે વાત કાયદાની કસોટી પર આવે ત્યારે આમુખનું વજન કેટલું? શું એના આધારે કોર્ટમાં કોઈ કેસ જીતી શકાય? આ એટલે એવો ગંભીર સવાલ છે જેના પર દાયકાઓ સુધી દેશની સુપ્રીમ કોર્ટમાં જબરદસ્ત બૌદ્ધિક લડાઈઓ ચાલી. આ હતો એ મૂળભૂત સવાલ જેણે કાનૂની દુનિયાને 2 ભાગમાં વહેંચી દીધી હતી. જો આમુખ બંધારણનો ભાગ જ ન હોય તો એનું મહત્વ માત્ર શણગાર જેટલું જ રહી જાય, અને જો એ ભાગ છે તો એની શક્તિ કેટલી છે? આ સફર કોઈ રોમાંચક ફિલ્મની સ્ટોરી જેવી છે. 1960માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ના, આમુખ બંધારણનો ભાગ નથી. પણ પછી આવ્યો 1973નો ઐતિહાસિક કેશવાનંદ ભારતી કેસ. આ કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો જૂનો ચુકાદો પલટી નાખ્યો અને કહ્યું કે આમુખ માત્ર બંધારણનો ભાગ જ નથી, પણ એ તો એના મૂળભૂત માળખાનો હિસ્સો છે. અને છેલ્લે 1995માં તો કોર્ટે તેને બંધારણનું અભિન્ન અંગ જાહેર કરી દીધું. તો આ મૂળભૂત માળખું છે શું? આ એક ક્રાંતિકારી વિચાર છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો સંસદ ઘરનો રંગ બદલી શકે, નવી બારી બારણા નાખી શકે, પણ તે ઘરનો પાયો જ તોડીને એને તંબુ ના બનાવી શકે. આમુખમાં લખેલા સિદ્ધાંતો એ જ બંધારણનો પાયો છે, જેને કોઈ પણ સરકાર બદલી શકતી નથી. તો આ આખી કાનૂની ચર્ચાનો સાર એ છે કે આમુખ બંધારણનો આત્મા છે, એનો અભિન્ન અંગ છે. જ્યારે પણ કોઈ કાયદાનું અર્થઘટન કરવામાં ગૂંચવણ થાય ત્યારે તે એક ટોર્ચ લાઇટની જેમ રસ્તો બતાવે છે. પરંતુ હા, એના આધારે સીધા કોર્ટમાં જઈને કોઈ અધિકાર માંગી શકાતું નથી. તે એક માર્ગદર્શક છે, કોઈ કાનૂની હથિયાર નહીં. અને અંતે આ એક વિચાર સાથે વિરામ લઈએ. આમુખના શબ્દો પથ્થર પર કોતરેલા નથી. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા જેવા શબ્દોના અર્થ દરેક પેઢી માટે બદલાતા રહે છે. જેમ જેમ ભારત બદલાશે તેમ તેમ આ શબ્દોના અર્થઘટન પણ વિકસે. અને ભવિષ્યમાં આ શબ્દોનું શું અર્થઘટન થશે એ જ આપણા રાષ્ટ્રની આવતીકાલની દિશા નક્કી કરશે.